હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। તો જો ફાઇનલી અમે નીકળી ગયા ખાટુ શ્યામ જવા માટે। ઓરે ખાટુ વહી જાતે હે जिन्हें बाबा श्याम बुलाते જો પછી અમે બસમાં બેઠા બેઠા જો આ બધા ભાઈ લોકો હોય છે ને એ બસમાં આવીને એ જે ભક્તિના સોંગ બધા ગીત ગાતા હોય છે જેમ કે ખાટુ શ્યામ ભગવાનના, અને પછી અમે એન્જોય કરતા હતા। અને ફાઇનલી અમે પહોંચી ગયા ખાટુ શ્યામ। 2.5 કલાકનો રસ્તો હતો। પછી પહોંચીને અમે ત્યાં ચાય નાસ્તો કર્યો। જો આ ત્યાંનો ફેમસ જે કુલ્લડ કહેવાય ને તેની ચાય છે, જે ઠીકરાની હોય છે, તેમાં મસ્ત મસ્ત એકદમ ગરમ ચાય આવી ગઈ હતી અમારી। જો ઉમેશ તેને ઓર્ડર આપીને લઈ આવ્યા ચાય, અને જે અમે નાસ્તો લઈ ગયા તો સાથે નાસ્તો કરી લીધો છે, ગાંઠિયા ને ખાખરા ને એ બધું। તો ફાઇનલી જો અમે નાસ્તો કરી રહ્યા છીએ ચાય સાથે, અને પછી અમારે જવાનું હતું અમારી હોટલે। તો ફાઇનલી અમે આવી ગયા અમારી હોટલે। જોઈ શકો છો આ મસ્તનો અમારો રૂમ છે જે અમે બુક કરાવેલો હતો, અને પછી ત્યાં થોડી વાર અમે આરામ કર્યો, અને પછી થોડી વાર ફ્રેશ થઈ અને પછી જવાનું હતું અમારે નીચે જમવા માટે। તો જોઈ શકો છો આ રહ્યો અમારો સામાન, અને આ છે મસ્તનો રૂમ, એકદમ સરસ રૂમ હતો। તો જો પછી અમે રૂમેથી આવી ગયા નીચે જ્યાં અમારે જમવાનું હતું, ત્યાં હોટલે જમવાની હોટલે। તો ફાઇનલી જો અમે ફૂલ ડીશ મંગાવી લીધી જમવા માટેની, દાળ ભાત રોટલીનું શાક, અને પછી અમે બેસી ગયા જમવા। તો જોઈ શકો છો અમે જમવા બેસી ગયા છીએ ને ઘણો ટાઈમ થઈ ગયો, તો 10-11 વાગી ગયા હતા અને આવી ગયા અમે જમવા। તો જો જમીને પછી અમે ત્યાં સામે ગેટ હતો ને જે તોરણ ગેટ, ત્યાં જ બધું હતું જોવાનું, બધું છે વસ્તુ તમારે લેવી બધી જ દુકાનો, અને બધું જ લાઇટિંગ બહુ મસ્ત હતું। એવું ન લાગે કે રાત છે, એવું લાગે દિવસ જ છે, એટલું બધું લાઇટિંગ હતું। અને અમે બધું ત્યાં ફર્યા। તો જો ફાઇનલી સવાર પડી ગયું છે અને અમે રેડી થઈ ગયા છીએ શ્યામ ભગવાનના દર્શન કરવા જવા માટે। તો જો હવે અમે રેડી થઈ અને પછી નીકળશું મંદિરે જવા માટે। તો જો અમે આવી ગયા હવે નીચે। જો આ જોઈ શકો છો આ અમારી છે હોટેલ જ્યાં અમે રોકાણા હતા, અને પછી આવી ગયા નીચે। તો જોઈ શકો આ છે તોરણ ગેટ, અને આ છે સવારનો ટાઈમ 6-7 વાગ્યાનો હતો, હજી એટલું અજવાળું થયું ન હતું, એટલા માટે અમે પછી ત્યાં થોડીક વાર આ ફર્યા અને જોયું ને એટલી બધી ભીડ હતી। તે દિવસે 11 હતી એટલે બહુ જ ભીડ હતી, ઘણા બધા લોકો 11માં અમારાથી વહેલા પહોંચી ગયા હતા દર્શન કરવા જવા માટે। તો જોઈશું ઘણી બધી ભીડ હતી ને આ છે ત્યાંનો તોરણ ગેટ। જય શ્રી શ્યામ। તો જોઈ શકો છો ફાઇનલી સવાર પડી ગયો છે, અને હવે અમે જાશું મંદિરે દર્શન કરવા। તો જોઈ શકો છો આ ગેટ છે ત્યાંથી ઘણું જ અંદર ચાલીને જવાનું હતું, 3-4 કિલોમીટર। તો હવે અમે જાશું દર્શન કરવા જવા માટે। જય શ્રી શ્યામ। અને અમારે ત્યાં જે વિડીયોઝ ફોટા પાડવા હતા એ અમે પાડી લીધા અજવાળું થયું એટલે, અને હવે જાશું દર્શન કરવા। તો જો અમે શ્યામ ભગવાન માટે આ ગુલાબનું ફૂલ અને મોર પંખ ત્યાં લીધા હતા જે તેને ચડે છે, તો અમે તે લઈ લીધું, અને જરૂરી પ્રસાદી અને જે ચડાવવાનું હતું એ બધું લઈ લીધું, અત્તર ને જે બધું ચડે ને એ લઈ લીધું। તો ફાઇનલી હવે જાશું દર્શન કરવા જવા માટે।
જો પછી અમે લઈ લીધી શ્યામ ભગવાનને ચડાવવાની પ્રસાદી, કે જેમ કે ત્યાં બધું છે ડ્રાય ફ્રૂટ ને બધું ચડે છે લઈ લીધું અને પછી નીકળી ગયા મંદિરે જવા માટે. તો ત્યાં ઘણી બધી મીઠાઈની એટલે બધી શોપ હતી, રસ્તામાં ઘણું બધું આવ્યું અને ભીડે પણ જેમ ટાઈમ જતો તો એમ વધતી જતી હતી. તો જોઈ શકો છો હજી ઘણો ટાઈમ અમે જે નથી થયો, જેમ ટાઈમ છે જેમ અમે મંદિર તરફ જતા હતા એમ ભીડ વધતી જતી હતી. તો હવે અમે જઈશું મંદિરે. જય શ્રી શ્યામ. વ્લોગમાં બન્યા રહેજો અને એન્જોય કરો અમારી યાદો અને આ પળો. Turn right towards Shyam Bahadur Ji Marg, then turn right. Turn right toward Khatu Road, then make a U-turn. તો ફાઇનલી અમે મંદિરના ગેટમાં આવી ગયા છીએ ને જોઈ શકો છો આ અવાજ છે ને ઢોલનો, એ ત્યાં બધા ઢોલવાળા હોય છે ને એ કહેતા હોય છે કે તમારે ઢોલ વગાડવો છે. તો એ બધા જ્યાં જેને મરજી હોય એ બધા ત્યાં ઢોલ સાથે ડાન્સ કરતા હોય છે અને ડાન્સ કરતાં કરતાં મંદિરમાં આવતા હોય છે. તો ત્યાં ઢોલ ને બધું હોય છે. ફાઇનલી જો મેઇન ગેટથી અંદર આવી ગયા છીએ. ત્યાં પણ ઘણી બધી ભીડ હતી. તો જોઈ શકો છો આ ગેટ છે ને ગેટની અંદર આવી ગયા પછી જો બધી જ અલગ અલગ લાઈનો હોય છે જેમાં આપણે ઊભું રહેવાનું છે. જેમ કે આ પહેલી 3 થી 4 લાઈન છે ને એ છે મેઇન ગેટ છે ને મંદિરનો ત્યાં જાય છે. તો અમે પહેલી જ લાઈનમાં ઊભા રહ્યા હતા અને ફાઇનલી અમે જો લાઈનમાં ઊભા રહી ગયા અને એટલી બધી ભીડ હતી. ફાઇનલી જો એકદમ તડકો થઈ ગયો હતો, એકદમ સવાર પડી ગયો હતો અને અમે હજી સુધી લાઈનમાં જ ઊભા હતા ત્યાં સુધી મારો હજી સુધી વારો ન આવ્યો હતો. જો તમને દેખાય છે સામે જે મંદિર છે ત્યાં સુધી અમારે જવાનું હતું હજુ ચાલીને અને હજુ સુધી અમે લાઈનમાં જ ઊભા હતા. ઘણી બધી ભીડ હતી, 11 સુધી એટલે બહુ બધી ભીડ હતી. અને જોઈ શકો છો આ છે શ્યામ ભગવાનનું મંદિર. या
श्याम प्यारे One hour later. તો ફાઇનલી અમે શ્યામ ભગવાનના દર્શન કરીને આવી ગયા છીએ બારે. હવે જાશું બજારમાં. તો જોઈ શકો છો અમે બહાર નીકળી ગયા છીએ અને આ બધી ત્યાંની છે બજારો. જો પછી ત્યાં જ રસ્તામાં જ આવે છે શ્યામ કુંડ, કે જ્યાં પાણી છે ને સતત તે કુંડમાં આવ્યા જ કરે છે. એ કુંડ છે શ્યામ ભગવાનનું. તો અમે ત્યાં આવી ગયા ભગવાનના દર્શન કરવા. ત્યાં પણ અલગ અલગ બધા હનુમાન બાપા, મહાદેવ બધાના મંદિર છે. તો બધા ત્યાં દર્શન કર્યા અને આ છે ત્યાંનું શ્યામ કુંડ. તો જય શ્રી શ્યામ. ફાઇનલી જો શ્યામકુંડ જે જઈને આવી ગયા અને હવે અમે આવી ગયા બજારમાં, કે જ્યાં ચા મળતી હતી ત્યાં. અને હવે અમે પીશું ચા. સવારનો અમારો ઉપવાસ છે તો અમે કાંઈ પાણી પણ નહોતું પીધું અને કાંઈ પણ ખાધું પીધું ન હતું. તો હવે પીશું ચા. તો જો અહીંયા ચા મળતી હતી તો ઉમેશ ગયા હતા ચાનો ઓર્ડર દેવા માટે અને હું ત્યાં બેઠી હતી. તો જોઈ શકો છો ને ઘણો બધો ટાઈમ થઈ ગયો હતો ને હવે અમે જાશું બારે બજારમાં. તો ઉમેશ જો આવે છે હવે ચા લઈ અને હવે પીશું ચા. ફાઇનલી જો અમે બજારમાં થઈને આવી ગયા અને પછી અહીંયા ફોટોશૂટ કર્યું છે, જ્યાં કૃષ્ણ ભગવાનનું મસ્ત વાસળીવાળું જે સ્ટેચ્યુ છે ત્યાં, અને ત્યાં ફોટા પાડ્યા અને બીજું બધું જોતાં જોતાં આગળ જતા હતા. અને પછી અમારે જવાનું હતું હોટલે. તો પછી ફાઇનલી અમે હોટલે જઈને સામાન લઈ આવ્યા અને પછી આવી ગયા બસ સ્ટેન્ડે. અને બસ સ્ટેન્ડે આવીને ટિકિટ લઈને બસમાં બેસી ગયા જયપુર જવા માટે. તો જોઈ શકો છો અમે બસમાં બેસી ગયા છીએ અને અમને સીટ પણ મળી ગઈ છે. અને પછી અમે જઈશું હવે જયપુર, જ્યાંથી અમારી બસ છે 3, 3:30ની રાજકોટ માટેની. તો હવે અમે જઈશું જયપુર. 2 hours later. Finally, bye bye જયપુર અને ખાટુ શ્યામ. તો ફાઇનલી અમે આવી ગયા છીએ દર્શન કરીને શ્યામ ભગવાનના અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તો જો અમારી બસ હતી 3:30 વાગ્યાની, તો એને પહેલાં 1 કલાક પહેલાં અમે ત્યાં આવી ગયા હતા અને હવે જઈએ છીએ ઘરે. અને જો આ અમારી બસ છે અને સોફો છે, આ અમારી મસ્ત બારી છે. એસી વાળી બસ છે, એસી વાળી. યસ. તો બાય બાય જયપુર અને બાય બાય ખાટુ શ્યામ. તો મારા આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. થેન્ક યુ.